तो मित्रों स्वागत है तमारू आजना अपना नवा विडियो में। तो मित्रों आजना आ विडियो में आपणे दशामा व्रत 2025 विषे माहिती मेळववानी छे। एटले के दशामाना व्रत 2025 में क्यारे शरू थया अने क्यारे पूरा थाय छे अने तेनुं शुभ मुहूर्त, पूजा विधि अने महत्व आजना आ विडियो में आपणे लखीने समजवानुं छे। मित्रों टूंक में कहीए तो दशामा व्रतनी संपूर्ण माहिती तमने आ विडियो में मळी रहेशे। तो विडियो ने छेल्ले सुधी जोजो अने जो विडियो पसंद आवे तो विडियो ने एक लाइक करी लेजो, तमारा मित्र सुधी शेर करजो अने आपणी यूट्यूब चेनल ने सब्सक्राइब करी लेजो अने मित्रों जरूरथी कॉमेंट में जय दशामा लखी लेजो। तो चलो मित्रों दशामा व्रत 2025 विषे अहीं माहिती लखीए, त्यारबाद तेने समझीए। तो विडियो में बना रहेजो छेल्ले सुधी। चालो लखीए गुजराती पंचांग। गुजराती पंचांग मुजब अषाढ़ वद अमास थी गुजराती पंचांग मुजब अषाढ़ वद अमास थी शरू थाय छे अने 10 दिवस सुधी चाले छे। गुजराती पंचांग मुजब अषाढ़ वद अमास थी शरू थाय छे अने 10 दिवस सुधी चाले छे। आ वखते दशामा व्रतनी शरूआत એટલે કે મિત્રો 2025 માં દશામા વ્રતની શરૂઆત 24 જુલાઈ 2025 ના રોજ થઈ અને પૂર્ણાહુતિ 2 ઓગસ્ટ 2025 ના રોજ થશે। तो मित्रों જોઈ શકો છો આપણે દશામા વ્રતની શરૂઆત ક્યારે થઈ અને ક્યારે પૂરી થઈ તે આપણે લખ્યું છે। તો ચાલો તેને વાંચીએ। ગુજરાતી પંચાંગ મુજબ અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને 10 દિવસ સુધી ચાલે છે। આ વખતે દશામા વ્રતની શરૂઆત 24 જુલાઈ 2025 ના રોજ થઈ અને પૂર્ણાહુતિ 2 ઓગસ્ટ 2025 ના રોજ થશે। ત્યાર પછી આગળ લખીએ વ્રતમાં 10 દિવસ સુધી। મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, દશામા વ્રત વિશે તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેશે। તો વિડીયોને પૂરો જોજો। વ્રતમાં 10 દિવસ સુધી દશામાની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે।
ત્યાર પછી આગળ દશામાં એ મોમાઈ મોમાઈમાંનું પ્રતીક છે. દશામાં એ મોમાઈમાંનું પ્રતીક છે. ત્યાર પછી આગળ આ વ્રત કરવાથી જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો એ દૂર થાય છે. તો મિત્રો વાંચીએ. વ્રતમાં 10 દિવસ સુધી દશામાની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે. દશામાં એ મોમાઈમાંનું પ્રતીક છે. આ વ્રત કરવાથી જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો એ દૂર થાય છે. ત્યાર પછી આગળ લખીએ. વિડીયોમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી. મોટા ભાગે મહિલાઓ આ વ્રત કરે છે. મોટા ભાગે મહિલાઓ આ વ્રત એટલે કે દશામાનું વ્રત કરે છે. દશામાની સાંઢણી પર બિરાજમાન મૂર્તિની સ્થાપના કરવી 10 દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત કરવા માતાની પ્રતિમાની પૂજા અર્ચના કરવી અને દશામાની વાર્તા સાંભળવી. 10મા દિવસે જાગરણ કરીને સવારે માતાજીની મૂર્તિને નજીકના જળાશયમાં વિસર્જિત કરવી. તો મિત્રો વાંચીએ. મોટા ભાગે મહિલાઓ આ વ્રત કરે છે.
દશામાની સાંઢણી પર બિરાજમાન મૂર્તિની સ્થાપના કરવી, 10 દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત કરવા, માતાની પ્રતિમાની પૂજા અર્ચના કરવી અને દશામાની વાર્તા સાંભળવી. 10મા દિવસે જાગરણ કરીને સવારે માતાજીની મૂર્તિને નજીકના જળાશયમાં વિસર્જિત કરવી. ત્યાર પછી આગળ લખીએ. વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. આ વ્રત કરવાથી માતાજીની કૃપાથી ભક્તોની પરિસ્થિતિ સુધરે છે. આ વ્રત કરવાથી માતાજીની કૃપાથી ભક્તોની પરિસ્થિતિ સુધરે છે. આ વ્રત 5 વર્ષ કરવામાં આવે છે. 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. જય દશામાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દશામા વ્રત 2025 વિશે સંપૂર્ણ માહિતી આપી. તો મિત્રો, આખી જ માહિતી આપણે ફરી એકવાર વાંચી લઈએ. તો વિડીયોમાં ધ્યાન આપો અને વિડીયોમાં જોડાયેલા રહો છેલ્લે સુધી. ચાલો વાંચીએ. દશામા વ્રત 2025 ગુજરાતી પંચાંગ મુજબ અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને 10 દિવસ સુધી ચાલે છે. આ વખતે દશામા વ્રતની શરૂઆત 24 જુલાઈ 2025ના રોજ થઈ અને પૂર્ણાહુતિ 2 ઓગસ્ટ 2025ના રોજ થશે. ત્યારબાદ આગળ. વ્રતમાં 10 દિવસ સુધી દશામાની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે. દશામા એ મોમાઈ માનું પ્રતીક છે. આ વ્રત કરવાથી જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો એ દૂર થાય છે. મોટા ભાગે મહિલાઓ આ વ્રત કરે છે. દશામાની સાંઢણી પર બિરાજમાન મૂર્તિની સ્થાપના કરવી, 10 દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત કરવા, માતાની પ્રતિમાની પૂજા અર્ચના કરવી અને દશામાની વાર્તા સાંભળવી. 10મા દિવસે જાગરણ કરીને સવારે માતાજીની મૂર્તિને નજીકના જળાશયમાં વિસર્જિત કરવી. આ વ્રત કરવાથી માતાજીની કૃપાથી ભક્તોની પરિસ્થિતિ સુધરે છે. આ વ્રત 5 વર્ષ કરવામાં આવે છે. 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. જય દશામાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દશામા વ્રત વિશે સંપૂર્ણ માહિતી આપી દીધી. તો મિત્રો, માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની નીચે જય દશામાં લખી દેજો કોમેન્ટમાં. તો મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રો સુધી અને કોમેન્ટમાં જય દશામાં લખી લેજો જરૂરથી.